મહેસાણામાં રહેતા લોકો ભાગ્યે જ નંદાસણની કાકડીના નામથી અજાણ હશે. મહેસાણાના અમદાવાદ હાઈવે ઉપર નંદાસણ ગામ આવેલું છે, જ્યાં સ્થાનિક ખેડૂતો દ્વારા તેમજ દંતાણી પરિવાર દ્વારા કાકડીનું વાવેતર અને વેચાણ કરાય છે. જાણીએ આ પ્રખ્યાત કાકડી વિશે. રમેશભાઈ ડાયાભાઈ ગામ નંદાસણ. કાકડી ખેડૂત સારી હાલે અને આ ડેમેજ થઈ ગયેલી કાકડી. આ નંદાસણની કહેવાય વધારે અને આંબલેસન લગભગ 15 વર્ષથી કરી. અને આજે વેચાણ તમે કેવી રીતે કરતા હોય? અમે વજન ઉપર આપીએ, એક કટિંગ કરીને આપીએ, નાખી લઈએ. તો જેવા બજાર એવા ભાવ હોય ને. આ વર્ષે કેવા ભાવ? આ વખત 80-70 કે ભાવ વેચાય છે. લાસ્ટ 100 રૂપિયા જતું. અમદાવાદ વાળા આવે, સુરત વાળા આવે, ભાઈ આમ પાલનપુર, ડીસા હાઈવે ઉપર નીકળે બધા લઈ જાય. 10-15 જેવી લારી આ લાઈનમાં, ભાઈ પેલી બાજુ 10-15 કેવી છે. અને આ આંબલિયાસનની આવે, નંદાસનની આવે. અચ્છા, હા કાકા, પહેલા તમારું નામ? મારું નામ રાજુભાઈ ગફુરભાઈ દંતાણી, મલારપુરા, કડી મલારપુરા. અને અહીંયા વેચવા આવીએ છીએ નંદાસન. કમસે કમ 12 વર્ષથી. વિશેષતા પૂરેપૂરી વિશેષતા છે કે આ કાકડી અમારા નંદાસનની પર સરસ અને વિટામિન વાળી સરસ દેશી કાકડી. નાની અને કૂણી અને સરસ મીઠી જ લાગે. આપણે અહીંયાની કાકડીની અંદાજે કેટલી લારીઓ હશે કે જે કાકડીનું વેચાણ આ કરતા? કમસે કમ 20 લારી હશે. 20 કિલો વેચાય તો 40 કાકડી વેચાય. આ એરિયા કયો કહેવાય? નંદાસન નો એરિયો. અને આ જે કાકડી છે એ ક્યાં વવાય? અહીંયા ખેડૂતના જોડે નંદાસન માં. 10 કિલોમીટર આગળ હા, અહીંયા ખેડૂતના ત્યાં વવાય. વવાય અને હવે ત્યાં લાવીએ બેન કાકડી. 20 કિલો વેચાણ થાય. 1 લાખ 20 કિલો. અને અહીંયા કાકડી કોણ લઈ જાય છે? આ ગ્રાહક લઈ જાય આપણા. મોટી મોટી હસ્તી લઈ જાય કાકડી. મુંબઈ સુરત સુધી પ્રખ્યાત જ છે આ કાકડી છે, ગમે ત્યાં જાઓ. સુરત વાળા, અમદાવાદ વાળા, મુંબઈ વાળા, હા, પછી મહેસાણા, કોઈ બી જગ્યાએ આ કાકડી ફેમસ છે. આ 12-15 વર્ષથી વેચાણ કરી. આ કાકડીની આમ સીઝન કઈ હોય ખરી? ખરી સીઝન ઉનાળાના ચૈતર વૈશાખ ખરી સીઝન સારી કાકડી. બાકી ચોમાસાની યાલીમાં આવો, ગમે સમય આવો, શિયાળાની ઠંડી કાકડી મળે ખરી. પણ થોડી અલગ અલગ થોડી. ભાવ દર વર્ષે શું હોય છે? એક જ ભાવ. એક જ ભાવ 230 ને 50 ની 500. 65 રૂપિયા 70 રૂપિયાની ખરીદી પડી જાય. આવો. મારું નામ હિનલ છે ને, હું અમદાવાદથી આવું છું. જ્યારે પણ અહીંથી પસાર થવાનું થાય છે, ચોક્કસ અમે અહીંયા ઊભા રહીએ છીએ અને આ કાકડીથી ખરીદતા હોઈએ. અહીંયાની આ કાકડી છે એની વિશેષતા ને શું હોય છે? આ કાકડી આમ એકદમ દેશી હોય છે અને કૂણી હોય છે અને સ્વાદ બહુ મસ્ત હોય છે.